હલો, લાસ્ટ ટાઈમ આપણે સાયન્સમાં સેક્શન એ જોયું. આજે આપણે સેક્શન બી, સી અને ડી જોઈશું. તો ફરીથી ગુજરાત બોર્ડ 10th સાયન્સ 80 માર્ક્સનું પેપર આવશે તમારે. એમાં સેક્શન બીમાં કયા ક્વેશ્ચન આવશે, સેક્શન સીમાં કયા ક્વેશ્ચન આવશે અને ડીમાં કયા આવશે એ આજે આપણે જોઈએ. તો સેક્શન બી જોઈએ આપણે. આન્સર ધ ફોલોઈંગ. ટોટલ 9 ક્વેશ્ચન લખવાના, એમાંથી 2 માર્ક્સના આવશે. ટોટલ 80 માર્ક્સ. 9 આઉટ ઓફ 13 એટલે કે 13 માંથી 9 લખવાના છે. કયું ચેપ્ટર આવશે જોઈએ આપણે. 25 માં ચેપ્ટર નંબર 1, 26 માં ચેપ્ટર નંબર 3, ધેન આફ્ટર 27 ચેપ્ટર નંબર 5, 28, 29 ચેપ્ટર નંબર 7, 30 chapter number 10, 31, 32 they are coming from chapter number 11, 33 chapter number 12, 34, 35 chapter number 13, 36 chapter number 5, and then after 37 also chapter number 11. Right now we are going to section C. It is 80 marks chapter. એમાં 3 માર્ક્સના 6 ક્વેશ્ચન પૂછાશે, પરંતુ 9 આઉટ ઓફ 6 60 to 80 વર્ડ્સ આપણે લખવાના આવશે. જોઈએ એમાં તો 38 ચેપ્ટર નંબર 1, 39 અને 40 ચેપ્ટર નંબર 3, 41 ચેપ્ટર નંબર 6, 42, 43 ચેપ્ટર નંબર 7, then after 44, 45 chapter number 9 and 46 chapter number 11. હવે વાત કરીએ સેક્શન ડી ની. આન્સર ધ ફોલોઈંગ. 20 માર્ક્સ નું ક્વેશ્ચન, 20 માર્ક્સ આવશે તો ક્વેશ્ચન છે 4 માર્કરના 5 ક્વેશ્ચન લખવાના છે. 90 to 120 વર્ડ્સ 8 આઉટ ઓફ 5 લખવાના છે. 47, 48 ચેપ્ટર નંબર 2, 49 chapter number 4, then after 50 and 51 chapter number 5, 52 chapter number 10, 53 chapter number 12, and then after 54 chapter number 13. આ આપણે આખી સાયન્સની 2 પાર્ટમાં, એક પાર્ટમાં આપણે સેક્શન એ બતાવ્યું છે, બીજા પાર્ટમાં સેક્શન બી, સી, ડી બતાવ્યું છે. ઓકે, ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હવે તમારે સંસ્કૃતનું પણ આવશે, ગુજરાતીનું પણ આવશે, બધાની પેપર સ્ટાઇલ આવશે. ઓકે, થેન્ક યુ.